ચાલો ફ્રેન્ડ્સ, આજે આપણે ટિંડોરા બટેકાનું નવી સ્ટાઇલથી શાક બનાવીએ. એના માટે એક પેસ્ટ બનાવી લઈએ. એમાં લસણ લીધો છે, ટમેટાં લીધા છે અને લીલા મરચાં 2 થી 3 લીધા છે અને થોડા કોથમીરના પાન લઈને આપણે એને બ્લેન્ડ કરી લઈશું પાણી નાખ્યા વગર. હવે તેલ ગરમ કરશું, એમાં રાઈ અને જીરું નાખીશું, લીમડાના પાન નાખીશું, સૂકા લાલ મરચાં નાખીશું, થોડી હિંગ નાખીશું અને બનાવેલી પેસ્ટને આપણે એમાં એડ કરી દઈશું અને સરખી રીતે મિક્સ કરી એમાં હળદર 1 ચમચી, 1 ચમચી લાલ મરચું, 1 ચમચી ધાણા જીરું પાવડર નાખી અને સમારેલા ટિંડોરા અને બટેકાને એડ કરી દઈશું અને ટેસ્ટ પ્રમાણે મીઠું નાખીશું અને થોડીક વાર પાણી નાખીને ચડવા દઈશું. અને ચડી જાય એટલે એમાં થોડા કોથમીરના પાન નાખી અને રેડી છે આપણું ટિંડોરા બટેકાનું શાક. આ બહુ જ ટેસ્ટી લાગે છે. તમે પણ ચોક્કસ ટ્રાય કરજો. મારી રેસીપી ગમી હોય તો પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ માય ચેનલ. થેન્ક યુ.